સ્ટુડન્ટ, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 6નું ચેપ્ટર નંબર 4 સામાજિક વિજ્ઞાનમાં, કે જેનું નામ છે ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા। હવે આ ચેપ્ટર જે છે એ તમારા એક્ઝામ પર્સપેક્ટિવથી પણ ખૂબ જ મહત્વનું છે। તે ઉપરાંત પ્રાચીન ભારતના ઇતિહાસને સમજવામાં પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે। તમે જુઓ કે ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા, બરાબર છે। પ્રારંભિક રાજવ્યવસ્થા એટલે એનો મતલબ શું કે ભાઈ આની પાછળનો જેટલો પણ ટાઈમ પીરિયડ છે તેને ત્યારે શું ભારતમાં રાજવ્યવસ્થા હતી તેના વિશે આપણને કોઈ માહિતી મળતી નથી, બરાબર છે। વાત કરીએ આપણે જેમ કે ચેપ્ટર નંબર 2માં જ આપણે જોયું કે ભાઈ પ્રિમિટિવ મેન હતા, એટલે કે આદિમાનવો જે હતા, તો એ આદિમાનવો જે છે એ ક્યાંક ને ક્યાંક ભટકતું જીવન જીવતા હતા। એ લોકો પાસે કોઈ પણ પ્રકારની જે છે એવી રાજવ્યવસ્થા જોવા મળતી નથી, કે નથી કોઈ પણ પ્રકારની અર્થવ્યવસ્થા અથવા તો સમાજ વ્યવસ્થા જે છે એ જોવા મળતી પણ નથી। તે ઉપરાંત તમે વાત કરો કે ધીરે ધીરે જે ટાઈમ પીરિયડને આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યો, તો ચાર્ટ મેં તમને દેખાડેલો હતો કે ભાઈ ઐતિહાસિક કાળ જે છે અથવા તો ઐતિહાસિક જે ટાઈમ છે તે ટાઈમનો ચાર્ટ મેં તમને દેખાડ્યો હતો। તો એમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે પાષાણ યુગ આવે છે, પાષાણ યુગ પછી તમે જુઓ તો આદ્ય ઇતિહાસ આવે છે। આદ્ય ઇતિહાસમાં પણ બે આપણે પ્રકાર પાડ્યા હતા, કે જેને આપણે કહીએ છીએ કે ભાઈ સૈંધવ સભ્યતા અને વૈદિક સભ્યતા। અને ત્યારબાદ જે છે એ છઠ્ઠી સદી બિફોર ક્રાઇસ્ટની, એટલે કે ઈસા પૂર્વની છઠ્ઠી સદી। તો તમે ચાર્ટને યાદ કરો પાછો કે ભાઈ પાષાણ કાળ જે હતો એ પાષાણ કાળને પણ આપણે 3 ભાગમાં વિભાજિત કર્યો હતો। એક તો છે પૂરા પાષાણ કાળ, એક તો છે મધ્ય પાષાણ અને એક છે નવ પાષાણ કાળ। જો વાત કરીએ કે નવ પાષાણ કાળની, તો નવ પાષાણ કાળમાં તમે જુઓ કે એક સાઇટ આપણને મળે છે મેરગઢ। આ મેરગઢ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। મેં તમને કીધેલું હતું કે ભાઈ પાકિસ્તાનમાં જે છે એ અથવા તો વર્તમાન પાકિસ્તાન અથવા તો તમે કહી શકો કે ભાઈ નોર્થ વેસ્ટ રિજન ઓફ ઇન્ડિયા અથવા તો ઉત્તર પશ્ચિમ ભારતનું ક્ષેત્ર, ઉત્તર પશ્ચિમ ભારતના ક્ષેત્રમાં તમે જુઓ તો મેરગઢ નામની સાઇટ મળે છે। આ મેરગઢ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાઇટ છે અને નવપાષાણ કાળની સાઇટ છે। ત્યારથી જ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક પ્રથમ નગરીય ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી। પ્રથમ નગરીય ક્રાંતિ એટલે શું મિત્રો? તો કે ભાઈ તમે જુઓ કે આદિમાનવો જે છે અથવા તો આદિમાનવ પછી પણ પાષાણ કાળના આપણે 3 ભાગમાં વેચેલો છે। એ ચાર્ટ ઉપરથી તમને ખબર પડે છે કે આ જે 3 ભાગમાં આપણે પાષાણ કાળને વેચેલો છે, તો એ ટાઈમ દરમિયાન તમને કોઈ પણ પ્રકારની નગરીય વ્યવસ્થા જે છે અથવા તો સુસભ્ય વ્યવસ્થા જે છે, રાજતંત્રાત્મક વ્યવસ્થા છે, એ ક્યાંય પણ જોવા મળશે નહીં। નવપાષાણ કાળની મેરગઢ જે સાઇટ છે એ સાઇટ ઉપરથી જ છે, એ સ્થળ ઉપરથી જ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે કે ભાઈ નગરીય ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે। તો એના કારણે જ આપણે જુઓ કે આઈવીસી જે છે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, જે આપણે પાછળનું ચેપ્ટર જોઈ ગયા, જેને આપણે સિંધુ ખીણની સભ્યતા કહીએ છીએ, એને ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો પ્રથમ નગરીય ક્રાંતિ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે। દ્વિતીય નગરીય ક્રાંતિ કોને કહેવાય છે? તો હવે આપણે જે આ ચેપ્ટરમાં વાત કરવા જઈ રહ્યા છીએ પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં, એ પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જે છે ક્યાંક ને ક્યાંક મહાજનપદ વિશે વાત કરે છે। તો આ મહાજનપદ જે છે એને આપણે કહીએ છીએ દ્વિતીય નગરીય ક્રાંતિ, સેકન્ડ નગરીય ક્રાંતિ, સેકન્ડ અર્બનાઇઝ રેવોલ્યુશન, બરાબર છે। પ્રથમ નગરીય ક્રાંતિની વાત કરીએ તો આપણે સિંધુ ખીણ સભ્યતા વિશે આપણે બધું જોઈ ગયા કે કઈ રીતે એ લોકોની ક્વોલિટીઝ હતી, કઈ રીતે એ લોકોના જે છે એ ફીચર્સ હતા, બરાબર છે। એ લોકોના ટાઉન પ્લાનિંગ હતા, કઈ રીતે હતા, એ બધું આપણે જોઈ ગયા પાછળના ચેપ્ટરમાં। પણ ભારતની જે છે એ પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એ પણ નથી, કેમ કે આપણને ત્યાં આપણે બધું જ જોયું હતું એમાં, પણ આપણે ત્યાં જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે રાજવ્યવસ્થા વિશે કોઈ ચર્ચા કરેલી નથી। તમને કોઈ પણ સ્ટાન્ડર્ડ બુકમાં સિંધુ ખીણ સભ્યતાની જે છે એ રાજવ્યવસ્થા વિશે ચર્ચા જોવા મળશે નહીં। એનું કારણ શું છે? કેમ કે ત્યારે કઈ પ્રકારની રાજવ્યવસ્થા હતી એ હજી સુધી કોઈને ખબર નથી। તે ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ તે ટાઈમ પીરિયડમાં ઘણા બધા વર્ગ વિષમતા હતી, તો ઘણા બધા લોકો જે છે એ રહેતા હતા, ભાઈ પુરોહિત વર્ગ પણ રહેતો હતો, તે ઉપરાંત શાસનકર્તા વર્ગ પણ રહેતો હતો, કેમ કે આપણને એની ટાઉન પ્લાનિંગ જોઈએ તો મેં તમને કીધું હતું કે ભાઈ 2 રીતે જે છે એ જોવા મળે છે, દ્વિસ્તરીય ટાઉન પ્લાનિંગ જોવા મળે છે। એકમાં જે છે ફોર્ટિફાઈડ કરેલો કિલ્લો હતો, તેમાં શાસન વર્ગ રહેતા હતા, અને આમ સાઈડ જે છે એ સામાન્ય લોકો રહેતા હતા। એટલે એનો મતલબ કે ભાઈ પુરોહિત વર્ગ પણ રહેતો હતો। કેમ કે પુરોહિત વર્ગ શું કામ રહેતો હતો એવી કેમ ખબર પડે? કેમ કે ભાઈ આપણને જે છે એ પુરોહિતની અથવા તો પ્રિસ્ટની જે છે એ મૂર્તિ પણ મળે છે। તે ઉપરાંત જાહેર સ્નાનાગર પણ મળે છે। સ્નાનાગર જાહેર મળે છે એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો વિધિમાં અને ધર્મમાં જે છે માનતા હતા, તો પુરોહિત વર્ગ તો હોવાનો જ, પ્રિસ્ટ તો હોવાના જ, તો પુરોહિત વર્ગ પણ જોવા મળે છે। તે ઉપરાંત વ્યાપાર પણ ખૂબ સારી રીતે ચાલતો હતો, તો ક્યાંક ને ક્યાંક વણિક વર્ગ પણ જોવા મળે છે, શાસનકર્તા વર્ગ પણ જોવા મળે છે। પણ હવે આ બધામાંથી કોણ શાસન કરતું હતું, પ્રોપર કોણ શાસન કરતું હતું, કેન્દ્રમાં કોણ હતું? કહેવાનો મારો મતલબ શું છે કે ભાઈ સિંધુ ખીણ સભ્યતાની જે વાત કરીએ આપણે, તો એના શાસનમાં અથવા વહીવટમાં કેન્દ્રમાં કોણ હતું એ આપણને ખબર
પડી નથી. ઘણા બધા ઇતિહાસકારોના અલગ અલગ મત હોય છે, પણ આપણને પ્રોપર ખબર નથી પડી કે એના કેન્દ્રમાં કોણ હતું. તે ઉપરાંત આપણે ત્યારબાદ આપણે વાત કરીએ કે જે છે વૈદિક સભ્યતાની. તો વૈદિક સભ્યતાની પણ આપણે બે ભાગમાં વહેંચેલી હતી કે ભાઈ ઋગ્વેદિક કાળ અને ઉત્તરવૈદિક કાળ પાછળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, ભાઈ ગ્રંથોવાળા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, રાઈટ છે. મતલબ પાછળનું જે ચેપ્ટર હતું એમાં ગ્રંથવાળો ટોપિક આપેલો હતો, એમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું કે ભાઈ ઋગ્વેદિક કાળ જે છે એ ટાઈમના ફીચર શું હતા અને ઉત્તરવૈદિક કાળ છે એ ટાઈમના ફીચર શું હતા. તો એ બધું ડિટેલમાં સમજાવેલું હતું. અહીંયા આપણે એ બધાનું ઇન્ટ્રોડક્શન જે છે, ઇન્ટ્રોડક્શનના સ્વરૂપે બ્રીફ ઇન્ટ્રોડક્શન જેને કહી શકાય કે એ સ્વરૂપે હું તમને પાછું રિવિઝન કરાવવાનો છું. પણ એ પહેલાં થોડુંક મારું જે છે એ સેલ્ફ પ્રમોશનની વાત કરી લઉં. તો જેમ તમને બધાને ખબર છે કે આ વિડીયો સિરીઝ જે છે એ મેં તમારા લોકો માટે શરૂ કરી છે, અને તે ઉપરાંત આ વિડીયો સિરીઝ શરૂ કરવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતી ભાષામાં સારી રીતે જે છે એ તમને ઇન્ફોર્મેશન મળી રહે, તમને લોકોને નોલેજ સ્પ્રેડ થાય. જે મારી પાસે છે હું તમને લોકોને દેવા માટે તૈયાર છું. તો તમે ક્યાંક ને ક્યાંક જે છે એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, મારા વિડીયોઝને જેમ બને એમ વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને લોકો આનો લાભ લઈ શકે. તમે જુઓ કે GCERTને આ રીતે સમજાવવાનો પ્રયત્ન મને નથી લાગતું કે યુટ્યુબના ઇતિહાસમાં કોઈ અન્ય બીજી વાર કરેલો હોય, અને તમને આ રીતે કોઈ નહીં સમજાવે, કેમ કે આમાં હું GCERTને એકદમ ડીપલી સમજાવું છું. 6th ક્લાસની જે GCERT છે, 6ઠ્ઠા ધોરણનો જો કોઈ વિદ્યાર્થી પણ જોવે તો એ પણ પૂરેપૂરા માર્ક્સ આવવાની સંભાવના છે. અને કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતો વર્ગ જે છે એ ક્યાંક ને ક્યાંક જો આ વિડીયો લેક્ચર્સ જુએ છે તો એ લોકોને પણ પોતાના જે MCQના જે ક્વેશ્ચન્સ છે, અથવા તો મેઇન્સના ક્વેશ્ચન ઇવન છે, GPSCની કોઈ તૈયારી કરવાવાળા સ્ટુડન્ટ્સ જોતા હોય તો મેઇન્સના ક્વેશ્ચન છે એને પણ સારી રીતે સોલ્વ કરી શકશે. કેમ કે જ્યાં સુધી તમારો કોન્સેપ્ટ ક્લિયર નથી ત્યાં સુધી જે છે એ તમે કોઈ પણ ક્વેશ્ચનને, કોઈ પણ પ્રકારના ક્વેશ્ચનને જે છે ટેકલ નહીં કરી શકો. તો હું એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે તમને છે એ વધુમાં વધુ સારી રીતે સમજાય. અને માત્ર ને માત્ર આ લીટી વાંચવાનો કોઈ મતલબ નથી કે ભાઈ ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્ય, બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. આ બધું કરવાનું જે છે કોઈ મતલબ નથી. આ બધું જો આપણે કરવું હોય તો આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ, તો આપણી એક્ઝામ પણ છે પાસ થવી જોઈએ. પણ હું અહીંયા એનાલિટિકલ સ્ટડી કરાવું છું. કેવું કરાવું છું મિત્રો? એનાલિટિકલ સ્ટડી. બરાબર છે. એનાલિટિકલ સ્ટડીનો મતલબ શું થાય છે કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આખા પ્રાચીન ભારતના ઇતિહાસને હું એકબીજાને કોરિલેટ કરીને હું ભણાવવાની કોશિશ કરું છું. બરાબર છે. જેથી કરીને તમને વધુમાં વધુ ડીપલી સમજાય. ને ઘણી બધી વસ્તુ, ઓલમોસ્ટ 50% જેવી વસ્તુ જે છે એ તો હું તમને બહારની જ કહું છું. બરાબર છે. એ તમારી બુક્સમાં, ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, પણ એ બેકગ્રાઉન્ડ સ્વરૂપે હું તમને કહું છું. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ તમે ક્યાંક ને ક્યાંક આ બીજી ત્રીજી વાર વાંચશો, રિવિઝન કરશો, તો તમને એ બધી બેકગ્રાઉન્ડમાં વસ્તુ મગજમાં હશે, તો આ બધી વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક ડિટેલમાં તમને સમજાઈ જશે. તો જેટલું બને એટલું આ વિડીયો લેક્ચર્સને શેર કરો, તમારા જ માટે છે. લાઇક કરો, કમેન્ટ પણ કરો કે ભાઈ તમને કેવું લાગે છે મારા વિડીયોઝ. કોઈ કોમેન્ટ તો એટલું બધું કરતા નથી હજી, પણ કમેન્ટ કરો તમે, ઠીક છે ને? તો મને ખબર પડશે. અને જે લોકો નવા સ્ટુડન્ટ જોડાય છે, રેગ્યુલર બેઝ ઉપર જો હું વિડીયો લેક્ચર જે છે એ અપલોડ કરું છું, તો જે સ્ટુડન્ટ પણ નવા આવે છે, પ્લીઝ તમે લોકો જે છે કમેન્ટ કરો કે ભાઈ હું નવો છું, એટલે મને ખબર પડે કે કેટલા સ્ટુડન્ટ જે છે એ રોજે રોજ રેગ્યુલર જે છે જોડાય છે. અને તમને લોકોને, નવા સ્ટુડન્ટને પણ કહેવા માગું છું કે તમને લોકોને કેવું લાગે છે, તમે રિવ્યૂ આપો પ્લીઝ, રાઈટ? તમે લોકો જો રિવ્યૂ નહીં આપો તો પછી મતલબ નથી ને કોઈ વસ્તુનો. કેમ કે હું તમારા માટે જે છે એ 1 કલાક અથવા તો એનાથી પણ વધારે ગળું ફાડીને જે છે તમને સમજાવું છું, બહારની ઇન્ફોર્મેશન આપું છું, હું પોતે રિસર્ચ કરીને આવું છું. તે ઉપરાંત શુદ્ધ ગુજરાતીમાં જેટલું બને એટલું સમજાવવાનો પ્રયત્ન કરું છું. કોઈ પણ ઇંગ્લિશ વર્ડ હું જનરલી જે છે એ ઉપયોગ નથી કરતો, ક્યાંક ને ક્યાંક થઈ જતો હોય છે, પણ હવે તો સમજવા જેવી વાત છે. પણ તેમ છતાં હું જેટલું બને એટલું ગુજરાતીમાં જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું, રાઈટ? તો આ બધું તમારા માટે જ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા લેક્ચર્સને છે એ ક્યાંક ને ક્યાંક લાઇક કરો. અને જો તમને કોઈ પણ પ્રકારની ખામી લાગતી હોય તો તમે કમેન્ટમાં જણાવો કે ભાઈ સર આ રીતે પ્રોબ્લેમ છે અને ચેન્જીસ લાવો, તો પછી હું મારી જાતને છે એ અપડેટ કરવા માટે રેડી છું. ચલો મિત્રો, આપણે વાત કરીએ તો હું સૌથી પહેલાં જે છે તમને પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આપણે જોઈએ એ પહેલાં હું તમને પ્રાચીન હિસ્ટ્રીની ક્યાંક ને ક્યાંક વાત કરું છું ફરી પાછો, રાઈટ? જે રિવિઝન સ્વરૂપે છે. તો જે લોકો નવા સ્ટુડન્ટ છે એ લોકો પાછળના વિડીયોઝ જોઈ લેજો. તે ઉપરાંત આજે હું પાછું થોડુંક રિવિઝન કરવા જઈ રહ્યો છું. સિંધુ ખીણની સભ્યતા પતે છે તે પછી ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ઇતિહાસમાં આર્યોનું આગમન થાય છે. આર્યોનું આગમન થાય છે તો આર્ય કોણ હોય છે? ભાઈ આર્ય જે છે એ કોઈ ભાષાકીય સમૂહ હોય છે, જેને આપણે લિંગ્વિસ્ટિક ગ્રુપ કહીએ છીએ. ભાષાકીય સમૂહ છે. આ કોઈ પણ પ્રકારની જાતિ નથી. આર્ય આપણે કહીએ ને કે ભાઈ જાતિ છે, જાતિ નથી. એ ભાષાકીય સમૂહ છે. કેવો છે? ભાષાકીય સમૂહ.
તો આર્યો જે છે એ કોઈ પણ પ્રકારની જાતિ નથી, બરાબર છે। અને બીજું એ કે આર્ય જે શબ્દ છે એને ઋગ્વેદમાં 33 વખત ઉલ્લેખ કરવામાં આવેલો છે। આર્ય શબ્દનો ઋગ્વેદમાં 33 વખત જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે। તો આ એક ફેક્ટ છે જે તમે યાદ રાખી લેજો। તે ઉપરાંત મેં તમને કીધું હતું કે ભારતીય પ્રજા પહેલા ચેપ્ટરમાં જે છે ભારતીય પ્રજાતિના ચાર્ટ વિશે મેં તમને ઇન્ફોર્મેશન દીધી હતી કે ભાઈ નાર્ડિક ને મોંગોલોઇડ ને એ બધી પ્રજાતિઓ વિશે મેં તમને ઇન્ફોર્મેશન થોડીક દીધી હતી બ્રીફલી। તો એમાં જે છે એ શરૂઆતના જે નાર્ડિક લોકો જે છે, બરાબર છે, એ જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે પાછળથી આર્ય તરીકે ઓળખાય છે, બરાબર છે। તો આર્ય જે છે એને હિન્દુ સભ્યતાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આર્યથી જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે હિન્દુ વૈદિક કાળની જે છે એ શરૂઆત થાય છે। અને બીજું એ કે ભાઈ આર્ય જે છે એ આર્યનું આગમન થઈ ગયું તો ત્યારથી જે છે એ ભારતમાં વૈદિક સભ્યતાની શરૂઆત, વૈદિક સભ્યતા અથવા તો જેને કહે કે વૈદિક સંસ્કૃતિની શરૂઆત થાય છે। એકચ્યુઅલી આ જે છે ને એ વૈદિકને સભ્યતા ન કહી શકાય, બરાબર છે। આપણે જનરલી બોલવામાં આપણે બોલી લેતા હોય છે, પણ વૈદિક સભ્યતા નથી, વૈદિક સંસ્કૃતિ છે। સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો ડિફરન્સ જે છે મેં તમને સમજાવેલો હતો। સભ્યતા જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એમાં મોટા મોટા નગરો, તે ઉપરાંત સારી એવી પોલિટિકલ સિસ્ટમ, તે ઉપરાંત સમાજ જે છે એ ખૂબ સારો અને રમતગમત ક્ષેત્રે આગળ હોય છે, કલા ક્ષેત્ર આગળ હોય છે, પોતાના ધર્મ ક્ષેત્ર આગળ હોય છે, તે ઉપરાંત પણ વેપાર વાણિજ્ય છે જે ખૂબ આગળ હોય છે, તો એને સભ્યતા કહેવાય છે। જ્યારે સંસ્કૃતિ એટલે શું, તો કે સાહિત્યનો વિકાસ, કળાનો વિકાસ અને રહેણીકરણી જે છે એ સતત રહેણીકરણીમાં જે છે યોગદાન મતલબ બદલાતી રહે, વિકાસ થતો રહે, તો એ સંસ્કૃતિ છે। તો વૈદિક જે છે એ સંસ્કૃતિ છે, સભ્યતા નથી। એ કેમ એ આપણને આગળ જતાં ખબર પડશે, બરાબર છે। અહીંયા આપણે વાત કરીએ વૈદિક સંસ્કૃતિને તો બે ભાગમાં આપણે એને વિભાજિત કરેલી હતી કે ભાઈ ઋગ્વેદિક કાળ અને તે ઉપરાંત પોસ્ટ વૈદિક અથવા તો ઉત્તર વૈદિક કાળ, બરાબર છે। આને કહેવાય છે ઋગ્વેદિક કાળ અને આને કહેવાય છે ઉત્તર વૈદિક કાળ। ઋગ્વેદિક કાલીન રાજવ્યવસ્થાની જો આપણે વાત કરીએ, માત્ર આપણે રાજવ્યવસ્થાના પોઈન્ટ ઓફ વ્યૂથી જ જે છે એ આપણા ઇતિહાસ જે છે મેં તમને રિવિઝન કરાવ્યું, રાજવ્યવસ્થાના પોઈન્ટ ઓફ વ્યૂથી જ। તો જો આપણે ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા જોવી હોય તો આપણે સૌથી પહેલાં તો ઋગ્વેદિક કાલીન રાજવ્યવસ્થાની આપણે વાત કરેલી। સિંધુ ખીણ સભ્યતામાં તમને કહી દીધું કે એમાં તો કોઈ પ્રકારની રાજવ્યવસ્થામાં કેન્દ્રમાં કોણ છે ખબર નથી પડતી, પ્રશાસન જે છે, વહીવટ જે છે એ કોણ સંભાળે છે એ આપણને ખબર નથી પડતી। પણ ઋગ્વેદકાલીન રાજવ્યવસ્થાની જો આપણે વાત કરીએ તો એમાં પ્રશાસન અથવા તો વહીવટનું સ્વરૂપ જે છે એ સામાન્ય રીતે રાજતંત્ર હોય છે, રાજતંત્રાત્મક વ્યવસ્થા જે છે એ આમાં જોવા મળે છે। કેમાં તો કે ઋગ્વેદકાલીન સમયમાં। તે ઉપરાંત આપણે જોઈએ કે ઋગ્વેદકાલીન સભ્યતાની અથવા તો ઋગ્વેદકાલીન સંસ્કૃતિની જો આપણે વાત કરીએ તો રાજા જે છે એના બે કાર્ય જોવા મળે છે। આપણે પાછળના વિડીયો લેક્ચરમાં જોયું હતું કે ભાઈ એક ગવેષણા નામનો તમને વર્ડ આવેલો, તો ગવેષણાનો મતલબ થાય છે યુદ્ધ। તો આ ટાઈમ પિરિયડમાં રાજા જે છે એના બે કાર્યો જોવા મળે છે। એક તો યુદ્ધમાં નેતૃત્વ કરવું અને બીજું એ કે ભાઈ પોતાના લોકોની રક્ષા કરવી। યુદ્ધમાં નેતૃત્વ કરીને પોતાના ક્ષેત્રને બચાવવું અને ક્ષેત્રનો વિસ્તાર કરવો। ક્ષેત્રનો વિસ્તાર અહીં થવા લાગ્યો હતો। સિંધુ ખીણ સભ્યતામાં તમે જુઓ કે ક્ષેત્રના વિસ્તાર માટે લડાઈઓ થતી નથી, કેમ કે યુદ્ધના કોઈ અવશેષો મળતા જ નથી આપણને। તે ઉપરાંત એની પાછળનું પણ તમે જુઓ પાષાણ યુગમાં તો એમાં પણ જે છે એ યુદ્ધ માટે કોઈ વ્યવસ્થા હતી નહીં અથવા યુદ્ધ થતા નહીં, પોતાના જે ક્ષેત્ર વિસ્તાર જે છે એને વધારવાની કોઈ કોશિશ કરી હતી નહીં। પણ અહીંયા તમે જુઓ ક્યાંક ને ક્યાંક ઋગ્વેદકાલીન રાજવ્યવસ્થામાં તો રાજા જે છે એ યુદ્ધ કરવાના શરૂ કરી દીધા હતા અને જે પોતાના લોકોની રક્ષા કરવા, એટલે પોતાના લોકો, પોતાના કુળ, આ બધી રીતના પોતાની ટૂંકમાં શરૂઆત થઈ ગઈ હતી કે ભાઈ રાજ્ય આ મારું રાજ્ય છે, મારા રાજ્યના લોકો છે, આવી બધી શરૂઆત અહીંયા થઈ ગઈ હતી। અને રાજાની જો સ્થિતિની તમે વાત કરો તો કબીલાઈ વ્યવસ્થા જે છે એ આમાં જોવા મળે છે। કબીલાઈ વ્યવસ્થા એટલે શું, તો કે નાના નાના કબીલાઓમાં વિભાજિત હતો। કોઈ પણ વિસ્તાર જે હોય, કોઈ પણ એરિયા જે હોય, સપોઝ આમાં ભારતનો મેપ આપેલો છે આપણને, રાઈટ। તો આ ભારતના મેપમાં તમે જુઓ કે સપોઝ કે આ મત્સ્ય છે, બરાબર છે, તો મત્સ્ય એક નાનકડો કબીલાઈ જીવન જેવું હતું કે ભાઈ આ અમારો કબીલો અલગ, સામેવાળાનો કબીલો જે છે એ અલગ, અને આ કબીલા જે છે એની અંદર એક ટ્રાઇબલ ચીફ હોય। કબીલો એટલે શું, તો કે ટ્રાઇબ, બરાબર, ટ્રાઇબલ જેને કહેવાય આપણે। તો ટ્રાઇબલ ચીફ એટલે કે કબીલાનો મુખ્ય જે હોય એ જે છે એને ઇલેક્શન દ્વારા આવતું, મતલબ તો રાજતંત્રાત્મક વ્યવસ્થા તો હતી એ વાત તો પાકી, પણ રાજતંત્રાત્મક વ્યવસ્થામાં પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ચૂંટણી દ્વારા અથવા તો જેને કહેવાય કે ઇલેક્શન દ્વારા એ ટ્રાઇબલ ચીફ જે છે એ આવતો। અને તમે પાછળના ચેપ્ટરમાં પણ મેં વાત કરેલી હતી કે ભાઈ વહીવટી સંસ્થાની જો આપણે વાત કરીએ, પ્રશાસનિક સંસ્થા અથવા તો એને કહેવાય કે એડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઇઝેશનની જો આપણે વાત કરીએ, આ ઇંગ્લિશ વર્ડ જે છે અથવા તો ઇંગ્લિશ ટર્મ છે એટલા માટે યુઝ કરું છું કે જેથી કરીને તમને વધારે સમજ આવે અને તમે કોઈ જો નેશનલ લેવલની જો તમે બુક વાંચતા હો તો ત્યાં તમને મતલબ સમજવામાં ઇઝી રહે। તો પ્રશાસનિક વ્યવસ્થા અથવા તો વહીવટી વ્યવસ્થાની જો વાત કરીએ આપણે તો અહીંયા જે છે એ સભા અને સમિતિ
ઋગ્વેદકાલીન રાજવ્યવસ્થાની વાત કરું છું, તે 2 જોવા મળે છે. આપણે પાછળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા. હવે તમારે કમેન્ટ કરવાની છે મને કે મેં આ સભા અને સમિતિને વર્તમાન ભારતની 2 મહાન સંસ્થાઓ સાથે સરખાવેલી હતી. કમેન્ટ મને કરો કે આ સભા જે છે એને મેં કોની સાથે સરખાવી હતી અને સમિતિ જે છે એને મેં કોની સાથે સરખાવી હતી. બરાબર છે, આ કમેન્ટ તમારે કરવાની છે. હવે આનાથી વધારે હું હિન્ટ નહીં દઉં. ક્વેશ્ચન ફરી પાછું સાંભળી લ્યો કે સભા અને સમિતિ નામની 2 સંસ્થા છે ઋગ્વેદકાલીન રાજવ્યવસ્થામાં. આ વહીવટી સંસ્થા છે. બંનેનું કામ શું છે? વહીવટી સંસ્થા છે. એટલે સભાને જે છે એ આપણે વર્તમાન ભારતમાં કઈ મહાન સંસ્થા સાથે મેં સરખાવી હતી અને સમિતિને વર્તમાન ભારતની કઈ મહાન સંસ્થા સાથે સરખાવી હતી. બરાબર છે, એનો તમારે મને આન્સર આપવાનો છે કમેન્ટમાં. બરાબર છે, તમે કમેન્ટમાં આન્સર જરૂર આપજો. બીજું એક ઋગ્વેદિક સભ્યતાનું કેન્દ્ર જે છે એ સપ્તસૈંધવ કેન્દ્ર હતું. હવે સપ્તસૈંધવ કેન્દ્ર એટલે શું? તો કે ભાઈ આ જે છે એ નદીઓ, સિંધુ અને તેની 7 નદીઓ, સહાયક નદીઓ, બરાબર છે, પંજાબનો વિસ્તાર જે છે તે ઉપરાંત પણ રાજસ્થાનનો વિસ્તાર છે. તો આ બધો વિસ્તાર જે છે એ સપ્તસૈંધવ વિસ્તાર કહેવાય છે. બરાબર છે, આ સપ્તસૈંધવ વિસ્તાર જે છે એ ઋગ્વેદિક સભ્યતાનું કેન્દ્ર હતું. કેમ કે તમે જુઓ કે આર્યનું જ્યારે આગમન થાય છે તો આર્ય જે છે આ સાઈડથી જ આવવાના છે. આર્યના આગમન વિશે પણ ઘણી બધી અલગ અલગ ઇતિહાસકારોએ અલગ અલગ થિયોરીઝ આપી છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મધ્ય એશિયામાંથી આવ્યા છે, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ઈરાનમાંથી આવેલા છે, તો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ દક્ષિણ રશિયામાંથી આવેલા છે. ઘણી બધી થિયોરીઝ છે. બરાબર છે, એ બધી થિયોરીઝમાં આપણને અત્યારે પડવાની જરૂર નથી, પણ તમે એટલું મગજમાં રાખો કે આર્ય જે છે એ આવ્યો હશે, ભાષાકીય સમૂહ જે છે એ આવ્યો હશે, તો એ લોકો જે છે એ જનરલી આ વિસ્તારમાંથી જ આવ્યા હોય. રાઈટ, એટલે એ લોકોએ જે છે એ આટલા વિસ્તારમાં જ પોતાની પ્રારંભિક સભ્યતા જે છે એનું કેન્દ્ર જે છે એ આટલા વિસ્તારમાં હતું, અને કહેવાય સપ્તસૈંધવ પ્રદેશ. ત્યારબાદ તમે જુઓ ક્યાંક ને ક્યાંક ઋગ્વેદિક રાજવ્યવસ્થા જે છે એ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ તમે જુઓ કે ઉત્તરવેદિક રાજવ્યવસ્થાની શરૂઆત થાય છે. આ ઉત્તરવેદિક રાજવ્યવસ્થા એટલે બીજું કંઈ નહીં, જનપદ રાજવ્યવસ્થા. બરાબર છે, તમે જુઓ કે ઉત્તરવેદિક રાજવ્યવસ્થાનું જે સભ્યતાનું કેન્દ્ર છે એ મધ્ય દેશ છે. એટલે કે મેં તમને કીધું કે ભાઈ ઋગ્વેદિક રાજવ્યવસ્થા જે છે એનું સભ્યતાનું કેન્દ્ર જે છે એ સપ્તસૈંધવ પ્રદેશ છે. પણ આ ઉત્તરવેદિક કાળ જે છે જેને જનપદ કાળ કહેવાય છે, તો એનું સભ્યતાનું કેન્દ્ર જે છે ક્યાંક કરીને મધ્ય દેશ છે. મધ્ય દેશ એટલે બધો વિસ્તાર આવી ગયો. તમને જેટલી પણ સાઇટ્સ દેખાય છે અહીંયા, અથવા જેટલા પણ સિટીઝ દેખાય છે, એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે મહત્વપૂર્ણ જનપદો છે. અને જે 16 મહાજનપદ છે એના વિષયની વાત કરવામાં આવે, જેમ કે મગધ છે, વત્સ છે, તે ઉપરાંત પણ તિષ્ઠાન છે. આ બધા જે છે એ જનપદ અને મહાજનપદ છે. જનપદ છે એમાંથી જ મહાજનપદ બન્યા છે. આ જનપદ છે એ શું છે? તો કે એક પ્રકારનું રાજ્ય છે. રાજ્યને જનપદ કહેવાતું તે સમયમાં. અત્યારના પણ તમે જુઓ કે યુપીમાં જો તમે જાઓ તો યુપીમાં ડિસ્ટ્રિક્ટ્સ અથવા તો જિલ્લાઓ આ વર્ડનો ઉપયોગ નથી થતો, ત્યાં જનપદ વર્ડનો ઉપયોગ થાય છે. કે ભાઈ અયોધ્યા જનપદ, તે ઉપરાંત કાશી જનપદ, તે ઉપરાંત અલગ અલગ ટૂંકમાં જે પણ હોય, પાટલીપુત્ર જનપદ, તો જનપદ શબ્દનો ઉપયોગ હાલની તકમાં પણ થાય છે. એટલે જનપદ એટલે બીજું કાંઈ નહીં તો કે ભાઈ પ્રાચીન સમયના જે રાજ્યો હતા એને જ જનપદ કહેવાય. અને આ જનપદો જે છે એ શક્તિશાળી થયા. મતલબ આ બધા જનપદો છે એમાંથી અમુક જનપદો જે છે શક્તિશાળી થયા અને ઘણા બધા મોટા વિસ્તાર ઉપર એને શાસન કરવાનું ચાલુ કર્યું. એટલે એમાંથી જ ક્યાંક ને ક્યાંક નવો ટર્મ નીકળ્યો, એ છે મહાજનપદ. અને આ મહાજનપદોની સંખ્યા 16 છે એ આપણને અંગુત્તર નિકાયમાં મળે છે. એના વિશે આપણે આગળમાં જોઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ ઉત્તરવેદિક કાળીન રાજવ્યવસ્થાની, કે જેને આપણે જનપદ કહીએ છીએ. તો આ જે જનપદ છે એમાં રાજાનું પદ છે સ્પષ્ટ રૂપે આપણને જોવા મળે છે કે ભાઈ વંશ પરંપરાગત હતું. મેં તમને કીધું એમ કે ભાઈ ઋગ્વેદકાલીન રાજવ્યવસ્થા જે છે એમાં સભા અને સમિતિ નામની 2 મહત્વપૂર્ણ સંસ્થા હતી, અને એને આપણે વર્તમાન ભારતના કઈ સંસ્થા સાથે સરખાવી હતી એનો આન્સર તમારે કમેન્ટમાં આપવાનો છે. પણ કહેવાનો મારો મતલબ એમ છે કે ત્યારે વહીવટી સંસ્થા તરીકે સભા અને સમિતિ હતી, અને રાજાની જે છે એ ચૂંટણી થતી હતી. કે ભાઈ જે છે અચ્છા એ કમેન્ટમાં એ પણ મને જણાવજો કે સભામાં ચૂંટણી થતી કે સમિતિ નું કામ હતું ચૂંટણી કરવાનું. કારણ કે પાછળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે, અને જો તમને યાદ ન હોય તો પાછલો લેક્ચર જે છે પાછો ક્યાંક ને ક્યાંક તમે રિવિઝન સ્વરૂપે રિપીટ કરજો. બરાબર છે, તો તમે કમેન્ટમાં મને 2 આન્સર જણાવજો. એક તો સભા અને સમિતિ જે છે એ વર્તમાન ભારતના કઈ સંસ્થાઓ સાથે મેં સરખાવી હતી, અને બીજું એ કે સભા અને સમિતિ આ બંનેમાંથી રાજાઓની ચૂંટણી જે છે એનું આયોજન કેમાં થતું હતું. બરાબર છે, આનો આન્સર મને જોઈએ છે. રાઈટ, બીજું એ કે અહીંયા તમે ઉત્તરવેદિક કાળમાં જુઓ કે રાજાનું પદ મેં તમને કીધું કે વંશ પરંપરાગત હતું, ઓમાં ચૂંટણી થતી હતી. બીજું એ કે ભાઈ રાજા જે છે એ હવે માત્ર ગાય માટે યુદ્ધ નથી કરતો, પણ ક્ષેત્ર માટે યુદ્ધ કરે છે. ઉત્તરવેદિક કાળની વાત કરું છું, જનપદ કાળની વાત કરું છું. તમે જુઓ ઋગ્વેદકાલીનમાં તમને મેં કીધું હતું કે ભાઈ અર્થવ્યવસ્થાના કેન્દ્રમાં ગાય છે ક્યાંક ને ક્યાંક, એટલે જેની પાસે વધુ ગાય એ વધુ શક્તિશાળી અને સુખી કહેવાતો. જનપદ કાળમાં એવું નથી. હવે અહીંયા માત્ર ગાય માટે જ યુદ્ધ નહીં થાય, પણ ક્ષેત્ર માટે પણ યુદ્ધ થશે.
તે ઉપરાંત રાજાનું પદ વંશ પરંપરાગત હતું, પણ પૂરેપૂરી ડિક્ટેટરશિપ જે છે એ જનપદ કાળમાં અથવા તો તમે કહો કે ઉત્તર વૈદિક કાળમાં આવેલી નથી. પૂરેપૂરી ડિક્ટેટરશિપ કેમ નથી આવેલી અથવા પૂરેપૂરી જે છે એ રાજાશાહી કેમ નથી આવેલી? કેમ કે હજુ પણ સભા અને સમિતિ જેવી આ સંસ્થા છે જે ડેમોક્રેસીની પાયા બરાબર સંસ્થા કહેવાય બધી, સભા અને સમિતિ. તો એ સભા અને સમિતિ જેવી સંસ્થા છે એનું ક્યાંક ને ક્યાંક જોર જે છે એ ઓછું ભલે થયું હતું, પણ પૂરી રીતે એનો અંકુશ ઓછો થયો નથી. એટલે જ રાજા જે છે એ પોતે ખૂબ આપખુદશાહી જે છે એ નથી બની શક્યો. કયા ટાઈમ પિરિયડમાં? જનપદની વાત છે. જ્યારે ઋગ્વેદકાલીન રાજવ્યવસ્થાની મેં તમને વાત કરી કે ત્યાં તો જે છે એ ટ્રાઇબલ ચીફ જે છે એ ઇલેક્શન દ્વારા આવતો, કબીલાઈ જીવન જેવું હતું. જ્યારે જનપદમાં જે છે એ ધીમે ધીમે રાજ્ય જે છે એ બનવાના શરૂ થઈ ગયા હતા અને એકબીજા ક્ષેત્રો માટે પણ હવે લડતા હતા, માત્ર ગાય માટે નહોતા લડતા. બરાબર છે, આટલી વાત તમને કમ્પ્લીટલી સમજમાં આવી ગઈ. હવે આપણે થોડુંક વાંચીએ આમાં કે ભાઈ ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. તમે જુઓ કે બૌદ્ધ અને જૈન ગ્રંથો જે છે એમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે અને ખબર પડે છે કે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી જે છે એ બંને ગણરાજ્યોમાં એનો જન્મ થયેલો. એનો જન્મ જ્યારે થયો હતો ત્યારે ભારતમાં જે છે ક્યાંક ને ક્યાંક ગણતંત્રાત્મક વ્યવસ્થા જે છે એ ચાલતી હતી. હવે આ ગણતંત્રાત્મક અને રાજતંત્રાત્મક વ્યવસ્થા એ કોના ટાઈમ પિરિયડમાં ચાલતી હતી, કેવી હતી, એના વિશે ઇન્ફોર્મેશન આપણને આ ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા નામના ચેપ્ટરમાં જોવા મળે છે. બ્રીફ ઇન્ટ્રોડક્શન છે. બહુ ડિટેલમાં વાત અહીંયા નથી કરવામાં આવેલી, પણ મેં તમને કીધું એમ કે હવે અહીંયા તમને સમજાણું હશે કે ભાઈ ભારતની આવો વર્ડ કેમ યુઝ કરેલો. બરાબર છે, કેમ કે તમે જુઓ, બરાબર છે, કેમ કે તમે જુઓ કે સિંધુ ઘાટી સભ્યતામાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ભાઈ કોઈ પ્રકારના વહીવટની આપણને માહિતી મળતી નથી. તે ઉપરાંત વૈદિક કાળ આવે છે તો વૈદિક કાળને આપણે બે ભાગમાં વેચીએ કે ભાઈ ઋગ્વેદકાલીન અને ઉત્તરવેદકાલીન. તો ઋગ્વેદકાલીનમાં આપણે જોઈએ તો કબીલાઈ જીવન જેવું હતું. સમગ્ર ભારતમાં કોઈ એક જ કેન્દ્રીકૃત વ્યવસ્થા હતી નહીં. કબીલાઈ જીવન કબીલામાં વેચાયેલો જે છે એ હતો અને મુખ્યત્વે સપ્તસેન્ધવ ભાગમાં જ જે છે એ ઋગ્વેદકાલીન રાજવ્યવસ્થા જે છે સંકળાયેલી હતી. પણ ઉત્તરવેદકાલીનની આપણે જો વાત કરીએ એટલે કે જનપદકાળની જો વાત કરીએ તો એ મધ્ય દેશમાં જે છે ક્યાંક ને ક્યાંક તમને જોવા મળે છે. મધ્ય દેશ એટલે કે ઘણો બધો મોટો વિસ્તાર જે છે એ ભારતની વચ્ચેનો થઈ ગયો. એ ઘણો બધો મોટો વિસ્તાર જે છે એ ત્યાં આ પ્રકારની રાજવ્યવસ્થા જોવા મળે છે. અને તે ઉપરાંત ધીમે ધીમે તમે જુઓ તો જેટલું પણ ભારતીય ઉપમહાદ્વીપ જે છે એ ત્યાં ક્યાંક ને ક્યાંક રાજવ્યવસ્થાની શરૂઆત હવે થાય છે. એટલે અહીંયા વર્ડનો યુઝ કરેલો છે પ્રારંભિક રાજવ્યવસ્થા, ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા. તો આપણને ખબર પડે છે કે ભાઈ મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ જે છે એ ક્યાંક ને ક્યાંક ગણતંત્રમાં જે છે એ ગણતંત્ર સમયે પોતાનો જન્મ થાય છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળ જે છે એમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. મેં તમને કીધું એમ કે ભાઈ ટ્રાઇબલ ચીફ જે છે એને ઇલેક્શન દ્વારા આવતું, તેના વડાને રાજન્ય કહેવામાં આવતો અને જેની ચૂંટણી થતી. બરાબર છે, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી અને આ સમુદાય જે છે એને વિશ પણ કહેવામાં આવતો હતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજવ્યવસ્થા અમલમાં આવી. એટલે આ ટાઈમ પિરિયડ જાય છે. ત્યારબાદ જે ઉત્તરવેદકાલીન ટાઈમ પિરિયડ આવે છે અથવા તો જેને કહેવાય કે જનપદ કાળનો જે ટાઈમ પિરિયડ આવે છે, તમે તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ ક્યાંક ને ક્યાંક શ્લેષ કરી અને લખી નાખજો કે ઉત્તરવેદકાલીન રાજવ્યવસ્થા અથવા તો ઉત્તરવેદકાલીન કાળ. બરાબર છે, એ તમે લખી નાખજો. તો જનપદનો જે ટાઈમ પિરિયડ છે એમાં તમે જુઓ કે પ્રારંભિક રાજવ્યવસ્થાની શરૂઆત થઈ જાય છે. જનપદો ઘણા બધા હોય છે. આ ઘણા બધા જનપદોમાંથી ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો 16 જે છે એ શક્તિશાળી મહાજનપદો જે છે એ અસ્તિત્વમાં આવે છે. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં, એટલે પંજાબ અને ગંગા નદીનો વિસ્તાર જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ વાત છે સપ્તસેન્ધવ પ્રદેશ અને ગંગા નદીનો વિસ્તાર. બરાબર છે, આ બંનેની વાત કરવામાં આવેલી છે. તો તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા હતા. આ બધા પ્રારંભિક રાજ્યો હતા. બરાબર છે, પહેલેથી અસ્તિત્વમાં રાજ્યો નહોતા, પ્રારંભિક રાજ્યો અહીંથી શરૂઆત થઈ છે. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, જેને અત્યારે આપણે કોઈ પણ પ્રકારનો જિલ્લો પણ કહી શકીએ અથવા નાનકડું એવું રાજ્ય પણ કહી શકીએ. જનપદ શબ્દ જે છે એ રાજ્યના અર્થમાં વપરાતો. બરાબર છે, મેં તમને જેમ પહેલાં કીધું એમ જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજવ્યવસ્થા હતી. કેમ કે હવે અહીંયા કબીલા વ્યવસ્થાનો અંત આવે છે અથવા તો જેને કહેવાય કે કબીલાઈ સમાજ જે છે એ જે રીતના એનું ઇલેક્શન દ્વારા બધું થતું એનો અંત આવે છે અને રાજાનું પદ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો વંશ પરંપરાગત આવે છે. તે ઉપરાંત તમે જુઓ તો કુરુ, પાંચાલ આવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો જે છે એ જનપદમાં સમાવેશ થાય છે. પણ હવે જનપદ જે છે એનો ટાઈમ પિરિયડ પણ અહીંયા પૂરો થાય છે અને ક્યાંક ને ક્યાંક તમે જુઓ શરૂ થાય છે મહાજનપદ. તો મહાજનપદ છે એ 6ઠ્ઠી સદી બિફોર ક્રાઇસ્ટ એરા, એટલે કે
ઈસવીસન પૂર્વેની 6ઠી સદી એટલે કે ઈસવીસન પૂર્વેના 600 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો એમાં ઉત્તરવેદકાલીન જે જનપદો જે છે એ મહાજનપદોમાં પરિવર્તિત થાય છે, રાઈટ. ઉત્તરવેદકાલીન જે જનપદો ઉપર આપણે જોઈ ગયા એ મહાજનપદોમાં પરિવર્તિત થાય છે. હવે આ 16 મહાજનપદો બને છે, ટોટલ 16 મહાજનપદો, અને આના વિશેની ઇન્ફોર્મેશન જે છે તમને ક્યાંક ને ક્યાંક અંગુત્તર નિકાય નામના બૌદ્ધ ગ્રંથમાં મળે છે. અને આ 16 મહાજનપદો વિશે આપણને અહીંયા ટેબલમાં ડિટેલમાં ચર્ચા આપી છે. એમાં 14 જે છે એ ક્યાંક ને ક્યાંક રાજતંત્રાત્મક છે, બરાબર છે. આ 16 છે, 16માંથી 14 જે છે એ રાજતંત્રાત્મક વ્યવસ્થાવાળા છે, પ્લસ 2 જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ગણતંત્રાત્મક છે, બરાબર છે. આ 14 રાજતંત્રાત્મક કયા અને 2 માત્ર એ ગણતંત્રાત્મક કયા એના વિશેની આપણે ડિટેલમાં જે છે એ ટેબલનો એનાલિસિસ કરવું પડશે. તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજનપદો જે છે એ આ ટેબલમાં તમને જોવા મળે છે. તે ઉપરાંત પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં એટલે ઉત્તર વૈદિક કાળમાં 16 મહાજનપદો જે છે એ અસ્તિત્વમાં આવે છે, અને કેટલાક મહત્વપૂર્ણ જનપદો તમને આ મેપમાં દર્શાવવામાં આવેલા છે. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ ટેબલની, તો હું તમને સૌથી પહેલાં કહી દઉં કે ભાઈ 2 ગણતંત્રાત્મક કયા હતા. 2 ગણતંત્રની જો ખબર પડી જાય તો બાકીના જે 14 રાજ્યતંત્રાત્મક છે એ બાકીના બધા જ જે છે એ તમને મળી જશે, બરાબર છે. તો આ બીજા નંબરનું જે છે એ વજ્જી સંઘ, અને આ ત્રીજા નંબરનું જે છે એ મલ્લ. તો વજ્જી અને મલ્લ આ બંને જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ગણતંત્ર ધરાવે છે. વજ્જી જે છે એ સંઘ છે, કોઈ અલગ રાજ્ય નથી, પણ અલગ અલગ જે જનપદો અથવા તો જેને કહેવાય કે અલગ અલગ રાજાઓ જે છે એનો બનેલો સંઘ છે. એટલે અને આ સંઘ જે છે એ ગણરાજ્ય તરીકે પોતાનું વહીવટ જે છે અથવા તો પોતાની શાસન વ્યવસ્થા જે છે આગળ ચલાવે છે. અને આ અલગ વજ્જી જે છે એ અલગ અલગ સંઘોનો કેમ બનેલો છે એના વિશે પણ ડિટેલમાં હું તમને આગળ જે છે ચર્ચા કરવાનો જ છું. તે ઉપરાંત આપણે મલ્લની જો વાત કરીએ તો મલ્લ જે છે ને એ 2 પ્રકારના મલ્લો હતા, કુશીનારાના મલ્લ અને એક તો પાવાના મલ્લ, બરાબર છે. અને તમે જુઓ કે આ વજ્જી સંઘ જે છે એમાં જ ક્યાંક ને ક્યાંક બુદ્ધકાલીન જે છે એ ગણરાજ્ય છે, અને એમાં જ ક્યાંક ને ક્યાંક ભગવાન બુદ્ધ જે છે એ પોતાનો ઉપદેશ ને એ બધું દેવા જાય છે ત્યારે વજ્જીનો જે છે એ ઉલ્લેખ આવે જ છે, બરાબર છે. તો વજ્જી સંઘની મેં વાત કરી તો વજ્જી સંઘ જે છે એ કોઈ એક રાજ્ય નથી, પણ ઘણા બધા સમૂહ અથવા તો ઘણા બધા જે છે એ રાજાઓનો બનેલો એક સંઘ છે. અને આ સંઘ જે છે એની રાજધાની તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક વૈશાલી રાજધાની છે એની. અને આ જે છે વર્તમાન સ્થાન એનું જોવા જાય તો ઉત્તર બિહારમાં, હમણાં આપણે મેપમાં એનું એનાલિસિસ કરીએ જ છીએ. તે ઉપરાંત જો મલ્લની વાત કરીએ તો મલ્લ જે છે એ કુશીનારા એની રાજધાની છે, અને ગોરખપુર આસપાસનો પ્રદેશ જે છે યુપીમાં એના વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંતના જેટલા પણ 14 તમને મહાજનપદો જોવા મળે છે બધા જ રાજતંત્રાત્મક વ્યવસ્થા ધરાવે છે. કયા 14 છે ભાઈ? આ અંગ છે. તે ઉપરાંત કાશી છે, જે વારાણસી આપણું ખૂબ જ પવિત્ર સ્થળ કે જેની યાત્રા કર્યા વગર આપણે જે જીવન છે એ સમાપ્ત કરવાનું વિચારી પણ ના શકીએ તેવું કાશી, જે ભગવાન શિવની ભૂમિ છે, એ વારાણસીમાં આવેલું છે. એની વારાણસી ત્યારે રાજધાની હતી. તે ઉપરાંત મગધ તમે જુઓ તો ગિરિવ્રજ અને રાજગૃહ કે જે દક્ષિણ બિહારમાં આવેલું છે. આ મગધ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ આગળ જે છે એ ઉત્કર્ષ થશે મગધનો, કેમ કે આ જેટલા પણ હવે તમે જુઓ મિત્રો કે આ 16 મહાજનપદો છે એમાંથી આ 2ને જો તમે બાદ કરી નાખો ને એ 2 જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ગણતંત્ર ધરાવે છે. પણ બાકીના જેટલા પણ 16 છે, બાકીના જેટલા પણ 14 મહાજનપદ છે એ 14 મહાજનપદો જે છે એ એકબીજા સાથે લડાઈ કરે છે પોતાની સુપ્રીમેસી માટે, એટલે કે પોતાની સર્વોચ્ચતા માટેનો સંઘર્ષ કરે છે. આ 14માંથી પણ જે છે એ 4 કે કયા 4 તો કે ભાઈ મગધ, કૌશલ, વત્સ અને અવંતી. કયા મગધ, કૌશલ, વત્સ અને અવંતી, બરાબર છે. અવંતી આ 4 જે છે તમે નોટ કરી રાખજો. આ 4 જે છે કયા મગધ, કૌશલ, વત્સ અને અવંતી. 14 મહાજનપદો જે છે પોતાની સુપ્રીમેસી માટે અથવા તો પોતાની સર્વોચ્ચતા માટે જે છે લડાઈ કરે છે, પણ 4 સર્વાધિક શક્તિશાળી તરીકે ઉભરી આવે છે, જે છે મગધ, કૌશલ, વત્સ અને અવંતી. આ 4માંથી પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક મગધ જે છે એનો ઉત્કર્ષ થાય છે, કેમ કે મગધ જે છે એ ખૂબ જ શક્તિશાળી હોય છે. શરૂઆતમાં એની રાજધાની ગિરિવ્રજ અને રાજગૃહ હોય છે. તમે જુઓ કે આગળ આ જ ચેપ્ટરમાં તમને દેખાડવામાં આવશે કે ભાઈ મગધ જે છે એનો ઉત્કર્ષ થાય છે, તો ઉત્કર્ષ થયા પછી એની અંદર 3 વંશો જે છે એ શાસન કરે છે. સૌથી પહેલો વંશ હોય છે તમારો હર્યક વંશ, ત્યારબાદ આવે છે નાગવંશ અને ત્યારબાદ આવે છે આ નંદવંશ. એના વિશે આપણે હમણાં આગળ જોઈએ છીએ, પણ અહીંયા ટેબલમાં આવ્યું એટલે મેં તમને થોડીક ઇન્ટ્રોડક્શન તરીકે દઈ દીધું, બરાબર છે. તો મગધ બાદ તમને વાત કરું કે કૌશલની, તો એ જે છે એ શ્રાવસ્તી અથવા અયોધ્યાની રાજધાની હતી.
વત્સ જે છે એની કૌશાંબી રાજધાની હતી, ચેદી જે છે એની સુક્તિમતી રાજધાની હતી. એવી જ રીતે તમે આ વાંચો તો તમને ક્યાંક ને ક્યાંક ખબર પડે કે પ્રાચીન ભારતમાં જે છે એ 16 મહાજનપદો ક્યાં હતા. તમે આ મેપનું થોડું એનાલિસિસ કરો, બરાબર છે. તો મગધ જે છે એ અહીંયા આવેલું છે, વત્સ જે છે એ અહીંયા આવેલું છે. તે ઉપરાંત નાની મોટી ઘણી બધી સાઇટ્સ અથવા તો ઘણા બધા સિટી જે છે એ આવેલા છે. તો આ બધા જ જે છે એ મહત્વપૂર્ણ જનપદ અને મહાજનપદ અથવા તો જેને કહેવાય કે પ્રાચીન નગરો જે છે એના વિશે અહીંયા બતાવવામાં આવેલું છે. તે ઉપરાંત મેં તમને કીધું હતું એમ કે ભાઈ સિંધુ ખીણ સભ્યતાના જે નગર છે અથવા સિંધુ ખીણ સભ્યતા જે છે એને આપણે પ્રથમ નગરીય ક્રાંતિ કહીએ છીએ. તો આ જે મહાજનપદોની જે વાત આવે છે એને આપણે દ્વિતીય ઇતિહાસની પ્રાચીન ઇતિહાસની દ્વિતીય નગરીય ક્રાંતિ કહીએ છીએ. કેમ કે સિંધુ સભ્યતા જે છે ત્યાં એ ટાઈમ પિરિયડમાં ટાઉન પ્લાનિંગ અને ખૂબ જ અર્બનાઇઝેશન જે છે એ ખૂબ જ જોરશોર ઉપર હતું, એનો ખૂબ જ વિકાસ હતો. ત્યારબાદ તમે ઋગ્વેદકાલીનની વાત કરો તો ત્યારે કબીલા વ્યવસ્થા હતી, ત્યારે કોઈ પણ પ્રકારના મોટા નગરો અસ્તિત્વમાં હતા નહીં અથવા તો નગરાય જીવન જે છે એ અસ્તિત્વમાં હતું નહીં. પણ પાછું તમે વાત કરો કે ઉત્તરવેદકાલીન આવે છે તો ધીરે ધીરે જે છે એ નાના નાના રાજ્યો અથવા તો જિલ્લા જેવડા રાજ્યો જે છે એ અસ્તિત્વમાં આવે છે અને જનપદ બને છે. અને આ જનપદમાંથી જ અંતે જે છે એ મહાજનપદ 16 મહાજનપદ બને છે. અને આ 16 મહાજનપદોનો વિકાસ જે છે એ ઘણો સારો થાય છે અને આ જે છે એ પાછું અર્બનાઇઝેશનની ક્યાંક ને ક્યાંક થોડી ઘણી શરૂઆત થતી નજર આવે છે. એટલે આને આપણે કહીએ છીએ દ્વિતીય નગરીય ક્રાંતિ અથવા તો સેકન્ડરી અર્બનાઇઝેશન રેવોલ્યુશન, બરાબર છે, એ આને કહેવામાં આવે છે. તો આપણે વાત કરીએ આગળ કે હવે આજે 16 મહાજનપદોની મેં તમને વાત કરી, બરાબર છે. તો 16 મહાજનપદોમાં કઈ પ્રકારની વ્યવસ્થા હતી એડમિનિસ્ટ્રેશનની અથવા તો પોલિટિકલ સિસ્ટમ શું હતી એના વિશે જો આપણે વાત કરીએ તો રાજાશાહી પ્રકારની હતી અને બીજી હતી કઈ હતી, બીજી ગણતંત્રાત્મક, બરાબર છે. ગણતંત્રાત્મક એક તો જો રાજાશાહી આ તમને આપેલું છે ને રાજાશાહી, તે ઉપરાંત બીજી જે છે એ ગણરાજ્ય. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને તે અંતર્ગત મગધનો ઉત્કર્ષ થયો. મગધ જે છે એ ગણરાજ્યમાં નથી આવતું મિત્રો, મગધ જે છે એ રાજાશાહી વ્યવસ્થા ધરાવે છે. તો સૌથી પહેલાં આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ તો આ રાજાશાહીમાં શું હોય કે ભાઈ રાજા જે છે એ કેન્દ્ર સ્થાને હોય, રાજા જેમ કે એમ જ બધું થાય, બરાબર છે. તો આ રાજ્યતંત્રમાં રાજા જે છે મુખ્ય હતા અને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. મેં તમને કીધું એમ કે ભાઈ બધા સરખે સરખા જે છે એ ભેગા થયા હતા. તો હવે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે લડાઈ તો કરવાના જ છે, કેમ કે પોતાના રાજ્યને પાવરફુલ બનાવવા માટે એકબીજા સાથે લડાઈ અને હરીફાઈ રહેતી કે ભાઈ અમે લોકો સર્વોચ્ચ બનીએ એ રીતે. અને ભારતના વિશાળ ભાગ ઉપર ભૂભાગ ઉપર જે છે એ પોતાનું રાજ્ય ફેલાવે. તે ઉપરાંત એમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કૌશલ, વત્સ અને અવંતી એ વિશેષ સ્પર્ધા વચ્ચે રહેતી. અને આ ચાર જે છે બાકીના જે 14 મહાજનપદો છે રાજતંત્રની અંતર્ગત આવતા જે 14 મહાજનપદો છે તો એની અંદર જે છે એ વિશેષ સ્પર્ધા કોની વચ્ચે રહેતી તો કે મગધ, કૌશલ, વત્સ અને અવંતી, કેમ કે ચારે ચાર જે છે શક્તિશાળી હતા અને સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ હતા. આ ચારેયની જો વાત કરીએ તો ચારેયમાં પણ સૌથી વધારે સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્ટ ધરાવતું હોય ને તો એ મગધ છે. એમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. હવે મગધ જે છે એને એ સફળ કેમ થયું? મેં તમને કીધું એમ કે ભાઈ ચાર છે બરાબર, 14માંથી 14 આમ તો લડતા હતા, પણ 14માંથી 4 જે છે એની વચ્ચે વિશેષ સ્પર્ધા હતી. અને આ 4માંથી પણ મગધ જે છે એ જ કેમ જીત્યું, એ જ કેમ સુપ્રીમેસી સ્થાપિત કરી શક્યું? તમે ક્યાંક ને ક્યાંક આ મેપ જુઓ અથવા તમે ક્યાંક ને ક્યાંક આ નકશો જુઓ, બરાબર છે. નકશામાં તમે મગધની સ્થિતિ જુઓ, મગધની સ્થિતિ અહીંયા છે. હવે આ મગધ છે ને, આ મગધની ભૌગોલિક સ્થિતિ તમે જુઓ ને તો 5 પહાડ જે છે, 5 મુખ્ય પહાડ એનાથી ઘેરાયેલો, એટલે કે સ્ટ્રેટેજિક મહત્વનું ખૂબ જ વ્યૂહાત્મક જેને ઇમ્પોર્ટન્સ કે મહત્વ કે ખૂબ જ હતું. તે ઉપરાંત મગધને તમે જુઓ તો લોખંડનો ભંડાર હતો. હવે તમને મેં કીધું હતું કે ભાઈ સિંધુ ખીણ સભ્યતાના લોકો જે છે એ લોખંડથી અજાણ હતા, એ બ્રોન્ઝ એજ હતી, બરાબર છે. એને કહેવાય કાંસ્યયુગીન સભ્યતા હતી. પણ તમે વૈદિક કાળમાં આવો છો તો એ લોકો લોખંડથી અજાણ નથી મિત્રો. આર્યો અહીંયા આવે છે, લોખંડની જાણકારી એની પાસે હોય છે, એટલે આ એજને છે ક્યાંક ને ક્યાંક આયર્ન એજ મેં તમને કીધું હતું કે કહેવાય છે, બરાબર છે. તો મગધમાં જે છે એ લોખંડની ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ભંડાર હતો. તે ઉપરાંત તમે જુઓ તો આ મગધ જે છે એમાં યોગ્ય રાજાઓની શૃંખલા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો એની સામેના જે કોમ્પિટિટર્સ હતા એના જે રાજાઓ હતા એ ક્યાંક ને ક્યાંક નબળા સાબિત થતા હતા. હવે આપણે મગધની જો વાત કરીએ તો મેં તમને આ થોડુંક કહી દીધું કે ભાઈ મગધની સફળતા પાછળના કારણો શું છે, એ તમને તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલા, પણ મેં તમને કહી દીધું. અને તમારે જો એને નોટ ડાઉન કરવું હોય તો મેં તમને જે કીધું હતું એ રીતના હું જ્યારે તમને બોલું છું, હું જ્યારે તમને સમજાવું છું ત્યારે
ત્યારે તમે એને નોટ ડાઉન કરતા જજો. મગધની જો આપણે વાત કરીએ તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય જે છે એ ખૂબ શક્તિશાળી મહાજનપદ બન્યું હતું અને આમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. પહેલો આ વંશ આવે છે હર્યક વંશ, બીજો આવે છે નાગવંશ અને ત્રીજો આવે છે નંદવંશ. આ નાગવંશ છે એને ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો શિશુનાગ વંશ પણ કહેવામાં આવે છે. હર્યક વંશની જો સૌથી પહેલાં વાત કરીએ, મગધ સર્વોચ્ચતાના સંઘર્ષમાં મગધ જીતી જાય છે અને સૌથી પહેલો હર્યક વંશ નામનો વંશ આવે છે. આ વંશનો સ્થાપક હોય છે બિંબિસાર. બિંબિસાર જે છે એ ક્યાંક ને ક્યાંક મગધની રાજધાની જે છે એને રાજગૃહમાં રાખે છે, અથવા તો એને કહેવાય બીજું નામ ગિરિવ્રજ. ગિરિવ્રજમાં જે છે એ પોતાની કેપિટલને અથવા તો રાજધાનીને સ્થાપિત કરે છે કે જે ગંગા અને શોણ નદીના કિનારે આવેલું છે. તમે મેપમાં જુઓ તો ક્યાંક તમને આ ગંગા નદી જોવા મળે છે. ગંગા અને એની સહાયક નદી કઈ છે? શોણ નદી. તમે ભૂગોળમાં ભણશો કે ગંગાની સહાયક નદી શોણ નદી છે. તો ગંગા અને શોણ નદીના કિનારે જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ રાજગૃહ અથવા તો ગિરિવ્રજ જે છે એ આવેલું છે. એના પછી એનો પુત્ર આવે છે. કોનો? તો કે ભાઈ બિંબિસારનો. બિંબિસારનો દીકરો આવે છે અજાતશત્રુ. એ શાસન ઉપર આવે છે તો એને રાજધાની બદલી નાખી. ભાઈ એને રાજધાનીને પાટલીપુત્રમાં સ્થાપિત કરી નાખી. પાટલીપુત્ર એટલે કે વર્તમાન બિહાર રાજ્યનું, ભારતના બિહાર રાજ્યનું પટના સિટી, પટના કેપિટલ, આજે પણ કેપિટલ છે, આજે પણ રાજધાની છે બિહાર રાજ્યની. તો એ પાટલીપુત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે મગધ મહાજનપદ જે હતું એમાં હર્યક વંશનું શાસન દરમિયાન પાટલીપુત્ર જે છે એ રાજધાની બનાવી દીધું એને. હવે આ વજ્જી સંઘ જે છે એ કોણ હતું? ભાઈ ગણતંત્રવાળા વજ્જી સંઘ. મેં તમને કીધું હતું કે ગણરાજ્યને બનાવેલું હતું. એની સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો જે છે એ રાજ્ય વિસ્તાર કર્યો હતો. તમે આ ગણરાજ્યમાં જોજો કે ક્યાંક ને ક્યાંક વૈશાલીનું વજ્જી રાજ્ય જે છે એ આવે છે, એના વિશે ઇન્ટ્રોડક્શન આવે છે. તો વૈશાલીનું જે વજ્જી રાજ્ય, વજ્જી સંઘ જે છે એની જ વાત અહીંયા કરવામાં આવી છે કે ભાઈ હર્યક વંશના અજાતશત્રુ રાજાએ એ જે વજ્જી સંઘ બનાવેલો હતો એને પણ યુદ્ધ કરીને હરાવી દીધા હતા અને લિચ્છવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ મિત્રો આવે છે નાગવંશ. હર્યક વંશ બાદ આવે છે નાગવંશ કે જેને ક્યાંક ને ક્યાંક તમે કહો કે શિશુનાગ વંશ, બરાબર છે. શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો આમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે નંદવંશ. મહાપદ્મનંદ જે છે એ એના દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. તમે જુઓ કે મહાપદ્મનંદ છે ખૂબ જ એની પાસે ધનની કોઈ કમી નથી. મહાપદ્મનંદ જે છે એની પાસે ધનની કોઈ પણ પ્રકારે કમી નથી અને મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. કેમ કે આના સમયમાં જે છે મગધ જે છે ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. તમે જુઓ કે ગણતંત્ર જે છે બન્યા હતા. 2 ગણતંત્રોની મેં તમને વાત કરેલી હતી. એ ગણતંત્રોને પણ ક્યાંક ને ક્યાંક હર્યક વંશના સમયમાં જ જીતાઈ ગયું હતું. તો નાગવંશ અને નંદવંશે બીજું કાંઈ નથી કર્યું. એને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર જ કરેલો છે અને સૌથી વધુ સામ્રાજ્યનો ફેલાવો જે છે એ નંદવંશના ટાઈમ પીરિયડમાં થાય છે. એટલે ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની જાય છે મગધ એ ટાઈમ પીરિયડમાં. અને સિકંદરના ભારત પરના આક્રમણ સમયે તમે જુઓ કે મગધ પર નંદવંશનો ધનાનંદ નામનો રાજા જે છે એ શાસન કરતો હોય છે. તો હવે આપણે વાત કરીએ, આ તમારી વાત થઈ મહાજનપદોની. આપણે 2 ભાગ પાડ્યા હતા મહાજનપદોના કે ભાઈ એક છે રાજાશાહી, તમને ઉભા રહ્યું મહાજનપદો, 16 મહાજનપદો હતા. એમાંથી 14 જે છે એ રાજાશાહી હતા અને 2 જે છે એ ક્યાંક ને ક્યાંક ગણતંત્રો હતા. રાઈટ. હવે આપણે વાત કરીએ છીએ કે રાજવ્યવસ્થાની આપણે વાત કરી હતી. 14 જે મહાજનપદો હતા એ રાજવ્યવસ્થા ધરાવતા હતા. એના વિશે આપણે થોડીક ઇન્ટ્રોડક્શન બ્રીફલી આપણે જોઈ લીધું. પણ હવે આપણે ક્યાંક ને ક્યાંક વાત કરીએ છીએ ગણરાજ્યોની, બરાબર છે. તો ગણરાજ્ય જે છે એ આજના ભારતની જે વ્યવસ્થા છે એના જેવી જ મળતી આવે છે. અને વ્યવસ્થા કે ભાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા જે વડા જે હોય એના દ્વારા શાસિત રાજ્ય એટલે ગણરાજ્ય. તમે અત્યારે પણ જુઓ કે ભાઈ આપણે આપણા એરિયાનો નેતા ચૂનીએ છીએ. બધા નેતાઓમાંથી કોઈ પણ એક ચીફ મિનિસ્ટર બને છે. તે ઉપરાંત એમપીની વાત કરીએ તો આપણે આપણા વિસ્તારનો એમપી ચૂનીએ છીએ અને એ બધા એમપીઓ મળી અને એમાંથી કોઈ પણ એક જે છે એ પ્રાઇમ મિનિસ્ટર બને છે. તો એ આપણી ગણરાજ્ય વ્યવસ્થા છે. ગણરાજ્ય જે છે એ પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. આપણને એમ હોય કે ભાઈ અત્યારે જ ડેમોક્રેસી છે, અત્યારે જ જે છે એ ક્યાંક ને ક્યાંક મોડર્ન નેશન આવી રીતે અસ્તિત્વ ધરાવે છે કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર. પણ પ્રાચીન ભારતમાં તમે વાત કરો અને ખાસ કરીને મહાજનપદોની જો વાત કરો તો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક આવી ડેમોક્રેસી સિસ્ટમ જે છે જોવા મળે છે. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે એટલે ગ્રુપ. આપણે એને આમ કહીએ ગ્રુપ, રાઈટ, કે ગ્રુપમાં જે છે બધાય ડિસિઝન લેવાનું હોય છે. સમૂહ જે છે એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. રાજામાં આવું ના હોય, મોનાર્કીમાં જે છે એ આવું ના હોય. હા, રાજાશાહીમાં તમે જુઓ કે ભાઈ એની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હોય અથવા તો એની કાર્યવાહક સમિતિ હોય કે ભાઈ બધા મળીને રાજાને ભાઈ જે છે એ ક્યાંક ને ક્યાંક સજેશન આપે કે ભાઈ મહારાજ આ રીતે કામ કરો, આ રીતે કામ ન કરો. પણ અલ્ટિમેટલી માનવાનું તો રાજાનું જોઈએ. રાજા જો ચાહે તો એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એની બનાવેલી છે અથવા તો એની જેને શુદ્ધ ગુજરાતીમાં કહ્યું કે
એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, તો એનું કાર્યવાહક સમિતિ, બરાબર છે ને? ક્યાંય મિસ્ટેક હોય મારી તો તમે ટ્રાન્સલેશનમાં તો તમે મને કહી શકો છો, રાઈટ? કમેન્ટ બોક્સમાં જણાવીને. કાર્યવાહક સમિતિને જે છે એ રાજા ક્યાંક ને ક્યાંક એની વાતને ખારિજ કરી દેતા હોય છે. એ રાજાશાહી વ્યવસ્થાની મહત્વનું લક્ષણ છે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ ગણરાજ્યની, તો ગણરાજ્યમાં એવું ના ચાલે. ગણરાજ્યમાં બધા સભ્યો જે છે એની ઓલમોસ્ટ મેજોરિટીથી બધું કામ થતું હોય છે. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જે છે એ જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો, બરાબર છે? તમે જુઓ કે અત્યારના પણ એવું જ છે કે રાજાને આપણે અથવા તો આપણા જે નેતા છે એને આપણે જનતા દ્વારા પસંદ કરીએ છીએ. તો આવા રાજ્યને ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ગણરાજ્ય કહેવામાં આવે છે. એમાં તમે જુઓ કે વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલીના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજા જે છે, આ બધી પ્રજાઓ છે એ ગણરાજ્યો હતા. અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને જે છે રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. કેમ કે ભાઈ પ્રત્યેક સભ્ય જે છે એમાં ભાગ લેનારો, રાજનીતિમાં ભાગ લેનારો પ્રત્યેક સભ્ય રાજા હોય. અને આ તમામ જે સભ્યની મેજોરિટીથી જે છે એ ક્યાંક ને ક્યાંક ડિસિઝન લેવાતા હોય. કોઈ પણ પ્રકારના ડિસિઝન હોય, કે ભાઈ ડિફેન્સ રિલેટેડ ડિસિઝન હોય, મિલિટરીમાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન હોય, કોઈ પણ પોલિસી મેકિંગ વસ્તુ છે તો એમાં નિર્ણય લેવાનો હોય, તો એ બધાની ભેગી મેજોરિટીથી નિર્ણય લેવાતો હતો. તે ઉપરાંત તમે જુઓ કે અહીંયા મતલબ પણ આપેલો છે, ગણ કોને કહેવાય, સંઘ કોને કહેવાય. ગણ જે છે એ ઘણા બધા સભ્યો હોય, તો એનો સમૂહ બેઠો હોય. સપોઝ કે આ એક છે એક સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય, પાંચમો સભ્ય, છઠ્ઠો સભ્ય, એ રીતે આમ સમૂહમાં બેઠા હોય. પણ આ બધા જે છે એ ક્યાંક ને ક્યાંક ભેગા મળીને નિર્ણય લે અને એ નિર્ણય માન્ય રાખવામાં આવે, તો એને કહેવાય ગણરાજ્ય. એટલે કે એક જૂથ બની ગયું છે, એક સમૂહ બની ગયો છે. પણ સંઘમાં એવું ના હોય. સંઘ એટલે કે એક સંગઠન અથવા તો એક સભા જેને કહેવાય છે, બરાબર છે? હવે આપણે વાત કરીએ વૈશાલીનું વજ્જી રાજ્ય. મેં તમને કીધું હતું એમ અહીંયા આવ્યું કે વૈશાલીના લીચ્છવીઓ, બરાબર છે? હવે તમે જુઓ કે આ જે 16 મહાજનપદો હતા, મેં તમને કીધું કે સર્વોચ્ચતા માટે એકબીજા સાથે લડાઈ કરતા હતા. અને ખાસ કરીને વાત કરીએ મગધ જે છે એ ખૂબ જ શક્તિશાળી રાજ્ય હતું ને એ ખૂબ જ બધા ઉપર જે છે એ ક્યાંક ને ક્યાંક હુમલો કરવાની ફિરાકમાં જ હોય છે. તો રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને, મેં તમને કીધું એમ, પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. અને આ જોઈને લીચ્છવી જે છે, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય અને મલ્લ, આ ઘણી બધી 8 કે 9 અલગ અલગ જે જાતિ હતી એ લોકોએ પોતાના રક્ષણ કરવા માટે એક પોતાનું સંઘરાજ્ય બનાવ્યું. એટલે કે એક પોતાનો સમૂહ જ બનાવી નાખ્યો. અને આખા સમૂહને અથવા આખા સંઘને જે છે એ અલગ મહાજનપદ તરીકે ઘોષિત કરી દીધું, કે જેને આપણે વજ્જી સંઘ તરીકે ઓળખીએ છીએ. અત્યારના તમે જુઓ કે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, તે ઉપરાંત ભારતના જેટલા પણ રાજ્યો છે એક સંઘ બનાવીને બેઠા છે. આપણે કોઈ અલગ નથી, આપણે બધા એક જ છે. પણ બહારી તાકાત જે છે એ આપણા ઉપર ક્યાંક ને ક્યાંક લડાઈ ન કરે, જેમ અંગ્રેજોએ આપણને જે છે તોડવાની કોશિશ કરેલી હતી. કેમ કે ત્યારે આપણે એક સિસ્ટમમાં નહોતા. તમે અંગ્રેજ સમયનો ભારતનો તમે જો દર્શન કરો તો ભારત જે છે એ ત્યારે એક નહોતું. ભારતમાં કોઈ પણ પ્રકારની કેન્દ્રીકૃત વ્યવસ્થા નથી. અલગ અલગ રાજ્યો જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાના રાજ્ય પૂરતું શાસન કરતા અને એકબીજા સાથે લડાઈ પણ કરતા. પણ ક્યાંય એક પ્રકારની જે છે એ રાજ વ્યવસ્થા જોવા નથી મળતી. અને એ જ કારણ છે ક્યાંક ને ક્યાંક કે અંગ્રેજો આપણા ઉપર રાજ કરી ગયા. તો એવી સ્થિતિ બીજી વાર ન બને એટલા માટે વર્તમાન ભારતની તમે જે છે એ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ સિસ્ટમ જુઓ, રાજનૈતિક સ્થિતિ જુઓ, તો એ ખૂબ જ સારી છે કે ભાઈ અલગ અલગ રાજ્યો તમને આપવાની છૂટ છે, કોઈ વાંધો નથી. પણ એ અલગ અલગ રાજ્યો જે છે એનો સંઘ બનશે. કેમ કે કોઈ પણ રાજ્ય જે છે એ ભારતથી અલગ ના થઈ શકે, એ બધો એક જ સંઘ છે. તો એ જ રીતે આ લોકોએ નક્કી કર્યું ભાઈ કે ભાઈ આપણે લોકોએ છે એક બનવું પડશે, તો જ ક્યાંક ને ક્યાંક જે છે એ રાજતંત્રાત્મક રાજ્યો કે જે પોતાની સર્વોચ્ચતા માટેનો પ્રયત્ન કરે છે એનાથી આપણે બચી શકશું. તો એ લોકોએ જે છે એ સંઘરાજ્ય, વજ્જી સંઘનું કીધું મેં તમને, તો એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન જે છે લીચ્છવીનું પાટનગર વૈશાલી હતું. અને આથી જેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવે છે. ગણરાજ્યના રાજ્ય વહીવટની જો આપણે વાત કરીએ તો હવે કેમ કે આપણે રાજ વ્યવસ્થાની જે આપણે વહીવટની આપણે વાત કરેલી હતી, પણ અહીંયા ગણરાજ્યના રાજ્ય વહીવટની જો આપણે વાત કરીએ તો એનું સંચાલન જે છે ક્યાંક ને ક્યાંક સભા દ્વારા થતું, કોઈ પણ એક વ્યક્તિ દ્વારા અહીંયા ન થાય. કેમ કે આ ગમે એમ તો ડેમોક્રેસી છે અને ડેમોક્રેસી છે, બરાબર છે? તો ડેમોક્રેસીમાં જે છે એ બધાય સમૂહ, જે બધાય લોકો જે છે એ કહે એ રીતના નિર્ણય લેવાય. તો એ સભા એને કહેવામાં આવતું. સભા દ્વારા આનું સંચાલન થતું, જેના કારણે એને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં જે છે એ રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી. મેં તમને કીધું એમ કોઈ પણ એક વ્યક્તિ પાસે નહીં, પણ તમામ જેટલા પણ સભ્યો જેમાં ભાગ લે છે રાજતંત્રમાં, એ બધા પાસે જે છે એની સત્તા હોય છે. સભા જે છે એમાં ક્યાંક ને ક્યાંક સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત, મેં તમને કીધું એમ બહુમત કે સર્વાનુમતે પસાર થાય. આજની પણ સિસ્ટમ તમે જુઓ, લોકસભામાં બધા બેસે છે તો બહુમત જ કોઈ પણ એક્ટ જે છે એ બને છે, કોઈ પણ લો જે છે એ પાસ આઉટ થાય છે. બહુમત ના હોય તો એ વસ્તુ પોસિબલ નથી થતી. આજના ભારતમાં પણ આ જ સિસ્ટમ જોવા મળે છે.
તમે જુઓ કે કાંઈ વર્ડ આવે છે સંથાગાર, કે જેને નગર ભવન કહે છે. તો આ સભા જ્યાં ભરાતી હોય, આપણે આજે એને પાર્લિયામેન્ટ કહીએ છીએ અથવા તો સંસદ કહીએ છીએ, બરાબર છે. તો આ સંસદ જે છે ને એને જ પ્રાચીન ભારતમાં જે છે ક્યાંક ને ક્યાંક સંથાગાર કહેતા હશે. સંથાગાર અથવા તો એને નગર ભવન કહેવાય છે. આ વસ્તુ એકબીજાને કોરિલેટ કરીને જ યાદ રહીએ અને એવી જ કોશિશ કરવી જોઈએ આપણે. તે ઉપરાંત આપણે ગણરાજ્યની સભાની જો આપણે વાત કરીએ તો સભામાં જે છે સભ્ય તરીકે કોણ હોઈ શકે? તો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે ભાઈ. એ કોઈ વૃદ્ધ પણ હોઈ શકે અથવા તો એ કોઈ યુવાન પણ હોઈ શકે. એમાં કોઈ પણ પ્રકારની પાબંદી નથી. અત્યારના ભારતમાં જુઓ, અત્યારના ભારતમાં પણ કોઈ પણ બસ ભારતનો નાગરિક હોવો જોઈએ. 18 વર્ષ આપણે જે છે એ લોકસભા અને રાજ્યસભામાં બેસવા માટે લોકસભા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. તે ઉપરાંત રાજ્યસભા માટે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો આના વિશે આપણે સંવિધાનના જે છે એ ચેપ્ટરમાં આપણે વિશેષ આના વિશે આપણે આગળ સ્ટડી કરશું. પણ અહીંયા મેં તમને સમજાવવા માટે મેં તમને વાત કીધી. તો એ જ રીતના આની પણ વ્યવસ્થા હતી. ગણરાજ્યો જે છે એ રાજ્ય વહીવટ માટે પોતાનો એક પ્રમુખ પસંદ કરતા. અત્યારે પણ એવું જ છે ભાઈ કે ભાઈ લોકસભામાં બધા સિલેક્ટ થઈ ગયા તો એ બધા લીડર્સ જે છે એ પોતાનો કોઈ પણ એક લીડરને સિલેક્ટ કરશે અને એને જે છે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર બનાવશે. એ જ રીતે આ ગણરાજ્ય છે એને રાજ્ય વહીવટ માટે પોતાનો એક પ્રમુખ પસંદ કરશે, એટલે કે પ્રેસિડેન્ટ પસંદ કરશે. એની પસંદગી પણ ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં જે છે પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી અલગથી, કે જેમાં ભાઈ મેં તમને કીધું એમ કે ભાઈ વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ આ બધા જે છે મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી જ નિર્ણય લેવાતો. બહુમતી આધારિત નિર્ણય લેવાતો. કોઈ પણ સભ્ય જે છે એ નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. અત્યારે પણ એવું જ છે ભાઈ 5 વર્ષનો ટાઈમ પિરિયડ હોય તો 5 વર્ષના ટાઈમ પિરિયડ સુધી જ સભ્યપદ ભોગવે. ત્યારબાદ ફરી પાછું ઇલેક્શન થાય અને ફરી પાછું ચૂંટાય તો અલગ વસ્તુ છે. પણ જો ના ચૂંટાય તો તેને તેના પદ ઉપરથી હટવું પડે છે. એ જ રીતે જો અહીં વાત કરીએ તો કોઈ પણ સભ્ય જે છે એ નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવે છે. તે ઉપરાંત ગણરાજ્યના પ્રમુખને જે છે એક કાર્યવાહક સમિતિ પણ જે છે એ આપવામાં આવતી, કે જે રાજ્ય વહીવટમાં જે છે પોતાની મદદ કરતી. અત્યારના ટાઈમ પિરિયડમાં જુઓ તો પ્રેસિડેન્ટ જે છે ભારતના રાષ્ટ્રપતિ જે છે એને પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ હોય છે, કે જે રાષ્ટ્રપતિને જે છે કોઈ પણ પ્રકારે સજેશન કરે છે અથવા તો મદદ કરે છે કોઈ પણ વહીવટ કરવામાં. એ જ વ્યવસ્થા સેમ ટુ સેમ અહીંયા જોવા મળે છે. બરાબર છે. તો અહીંયા સુધીની બધી જ વસ્તુ તમારી જો ક્લિયર થઈ ગઈ હોય તો હવે આ જે ક્વેશ્ચન GCRTમાં આપેલો છે, બરાબર છે, આ ક્વેશ્ચનનો મને આન્સર કમેન્ટ બોક્સમાં જોઈએ છે કે ભાઈ પ્રાચીન ભારતના ગણરાજ્યો જે છે એને શું લોકશાહી રાજ્યો સાથે દર્શાવી શકાય, હા અથવા તો ના. અને બીજું એ કે ભાઈ પ્રાચીન ભારતના જે ગણરાજ્યો છે અને આજની લોકશાહી જે છે એના વચ્ચે શું સામ્યતા જોવા મળે છે. આનો મને આન્સર જે છે ક્યાંક ને ક્યાંક કમેન્ટ બોક્સમાં જોઈએ છે. આજના 4 ક્વેશ્ચન થયા મિત્રો. ફરીથી હું યાદ દેવડાવી દઉં કે ભાઈ મને આન્સર જોઈએ છે કે ભાઈ સભા અને સમિતિ એને આપણે વર્તમાન ભારતની કઈ 2 સંસ્થાઓ સાથે સરખાવેલી હતી. બીજા નંબરનો ક્વેશ્ચન એ છે કે ભાઈ પ્રાચીન ભારતના ગણરાજ્યોને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય કે નહીં એનો પણ મને આન્સર જોઈએ છે. અને પ્રાચીન ભારતના ગણરાજ્યો જે છે અને આજની લોકશાહી વચ્ચે શું સામ્ય જોવા મળે છે એનો પણ મને આન્સર જોઈએ છે. આ ત્રણેય ક્વેશ્ચનનો મને આન્સર જોઈએ છે કમેન્ટ બોક્સમાં. ઓકે, જેટલા પણ લોકો આન્સર દેશે, વધુને વધુ લોકો જો આન્સર દેશો તો મને વધુને વધુ મોટિવેશન મળશે, પ્રોત્સાહન મળશે અને હું હજી પણ સારો કન્ટેન્ટ તમારી સમક્ષ જે છે એ લાવવાની કોશિશ કરીશ. માત્ર GCRTને જે છે એ વાંચવાનું કામ નહીં, પરંતુ GCRTને હું ડીપમાં સમજાવવાની કોશિશ કરીશ અને વધુમાં વધુ સારો કન્ટેન્ટ જે છે એ લાવવાની કોશિશ કરીશ. અને બીજું એ કે જેટલા પણ લોકો કમેન્ટ કરે છે એ કમેન્ટ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં જો પોસિબલ હશે તો હું જેટલા પણ લોકોનો સાચો આન્સર હશે અથવા જેટલા પણ લોકોનો વ્યવસ્થિત આન્સર હશે તો હું એનું નામ જે છે એ ક્યાંક ને ક્યાંક અહીંથી એનાઉન્સ કરીશ. ઠીક છે. ચલો વાત કરીએ કે ભાઈ ગણરાજ્ય સમયનું સમાજ જીવન કેવું હતું અને ગણરાજ્ય સમયની રાજવ્યવસ્થા કેવી હતી. આપણે રાજતંત્રાત્મક વ્યવસ્થા વિશે જોઈ લીધું, પણ ગણરાજ્ય એટલે કે ડેમોક્રેસી સમયની જે છે એ સમાજ જીવન અથવા જેને કહેવાય રિપબ્લિક સમયની સમાજ જીવન અને રાજવ્યવસ્થા કેવી હતી. તો તમે સૌથી પહેલાં સમાજ જીવનની જો વાત કરો તો આ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક સાદા ઘરમાં રહેતા હતા. એવો કે મહેલો જેવા ઘર નહોતા, બરાબર છે, સીધા અને સિમ્પલ સાદા એવા ઘર હતા. બીજું એ કે આ લોકો પશુપાલન જે છે એ ક્યાંક ને ક્યાંક વધુ આ લોકોમાં વિશેષ હતું. જેમ સિંધુ ખીણ સભ્યતાના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ભાઈ એ લોકોની કૃષિ જે છે એ મહત્વનું હતું અને કૃષિમાં ક્યાંક ને ક્યાંક વધુ નિપુણ હતા. ભલે એ લોકો પશુપાલન પ્લસ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ હતા જ, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો કૃષિમાં જે છે એ વિશેષ આગવું સ્થાન ધરાવતા હતા. કૃષિ એનું મુખ્ય હતું. એવી જ રીતે ગણરાજ્ય સમયનું જે સમાજ જીવનની જો વાત કરીએ તો પશુપાલન જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ રોલ પ્લે કરે છે. તે ઉપરાંત કૃષિ તો થતી જ હતી મિત્રો, કે તમે જુઓ કે અહીંયા તમને આપેલું છે કે ભાઈ ઘઉં ચોખા, જવ, શેરડી,
તલ, સરસવ, કઠોળ આ જે પાકો જે છે એ થતા હતા. તે ઉપરાંત આપણે જો વાત કરીએ કે આ લોકો ના જે વાસણો જે હતા એ માટીના વાસણો હતા મિત્રો. કોઈ ધાતુના વાસણો એવા બધા મળી નથી આવતા આપણને, પણ પુરાતત્વના આધારે આપણે કહી શકીએ કે માટીના વાસણો મળે છે. તે ઉપરાંત આ માટીના વાસણોની વિશેષતા શું છે તો કે આ માટીના વાસણોમાં તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ચિત્રકામ કરેલું છે. ચિત્રકામ એટલે કે ઇન્ટિરિયરની જે વાત કરીએ તો ડિઝાઇન કરેલી છે. તમે જુઓ કે આ તમારા જે ટેક્સ્ટબુકમાં ચિત્ર આપેલું છે તો એમાં તમે જોઈ શકો છો કે કેવી સરસ ડિઝાઇન કરેલી છે. બરાબર છે. આ માટીના વાસણોની અંદર ચિત્રકામ કરેલી છે. આવી ડિઝાઇનવાળી આપણને માટીના વાસણો જે છે ક્યાંક ને ક્યાંક મળી આવે છે. તો આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ જોવા મળે છે. આ વાસણોને ક્યાંક ને ક્યાંક તમે ભૂખરા રંગના ચિત્રિત વાસણો કહી શકો. ઇંગ્લિશમાં આને NBPW કહેવામાં આવે છે. બરાબર છે. ભૂખરા રંગના ચિત્રિત વાસણો મિત્રો યાદ રાખજો, ભૂખરા રંગના છે. કેમ કે આગળ તમે કલા અને સંસ્કૃતિવાળા જે છે એ સબ્જેક્ટમાં તમે ભણશો કે માટીના પણ ઘણા બધા વાસણો પ્રાચીન સમયથી મળી આવે છે. અને બધા માટીના વાસણોમાં જે છે એ ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની ડિઝાઇન અને અલગ અલગ પ્રકારના રંગો જોવા મળે છે. એટલે આ જે ગણરાજ્ય સમયનું જે સમાજ જીવન છે એમાં જે આપણને માટીના પાત્રો અથવા માટીના વાસણો મળી આવે છે એ ખાસ કરીને ભૂખરા રંગના છે. એટલે આવા બધા વર્ડ્સ ઉપર જે છે તમારે ખાસ વિશેષ હાઇલાઇટ કરી લેવાની જરૂર છે. અને બીજું એક આ ચિત્રિત વાસણો છે, કોરા વાસણો નથી, ચિત્રિત વાસણો છે. તે ઉપરાંત હવે તમે જુઓ કે આ સમયની જે આપણે વાત કરીએ કે રાજવ્યવસ્થાની અથવા તો એના એડમિનિસ્ટ્રેશનની, પોલિટિકલ સિસ્ટમની, તો રાજ્યનો શાસક જે છે પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાય કરતો. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા, એટલે કે કિલ્લાનું ફોર્ટિફિકેશન કરવામાં આવતું. અહીં તમે જુઓ કે ઈંટોના કિલ્લાની દિવાલ જે છે પ્રયાગરાજની વાત છે, અલ્હાબાદની પ્રયાગરાજમાં જે છે ઈંટોના કિલ્લાની દિવાલ છે 2500 વર્ષ જૂની આ દિવાલ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ સમયની જ વાત કરવામાં આવેલી છે. આ કિલ્લાઓ જે છે એ ખૂબ જ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા કે જેથી કરીને કોઈપણ સમયે કોઈપણ લોકો જે છે ખાસ કરીને જે આ રાજતંત્રાત્મકવાળા જે પોતાના ક્ષેત્રોનો વિસ્તાર કરવાવાળા જે લોકો હતા એ કોઈપણ સંજોગોમાં આ લોકોની જેને કહેવાય કે કિલ્લાઓ છે એને તહેસ નહેસ ન કરી શકે. તે ઉપરાંત તમે જુઓ કે આમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પણ પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. એટલે આખું નગર જે છે એને જ ફોર્ટિફિકેશન કરાવી દેતા. બરાબર છે. તે ઉપરાંત પ્રયાગરાજથી મળેલ આ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. અને સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલોવાળા જે છે કિલ્લાઓ જે છે એ બાંધવામાં આવતા હતા. તે ઉપરાંત આપણે વાત કરીએ કે આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે લોકો પાસેથી ટેક્સ પણ લેવામાં આવતો. એટલે જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અહીંયા ટેક્સ કલેક્શનની પણ વાત કરવામાં આવેલી છે. તો ટેક્સ જે છે કઈ વસ્તુ ઉપર લેવામાં આવતો તો તમે જુઓ કે એગ્રીકલ્ચરમાં 6ઠ્ઠા ભાગનો ખેડૂતો રાજકોષમાં આપતા. ખેતીના પાક જે છે એના ઉપરનો 6ઠ્ઠો ભાગ એ ખેડૂતો રાજકોષમાં આપતા. તે ઉપરાંત કારીગર વર્ગની વાત કરીએ તો એ લોકો કેવી રીતે ટેક્સ પે કરતા? તો ભાઈ એક માસમાં એક દિવસ જે છે એ રાજ્ય માટે કામ કરવાનું. તે ઉપરાંત પશુપાલકોની વાત કરીએ તો એ કરના ભાગરૂપે પશુઓ આપતા સરકારને અથવા તો રાજાઓને. તે ઉપરાંત વેપારીઓ જે છે એ સામાનના ખરીદ વેચાણ પણ કર આપતા. અત્યારે આપણે જોઈએ જ છીએ ભાઈ ટેક્સ લાગે જ છે વેપારીઓને, સામાન્ય માણસને પણ ટેક્સ લાગે છે. તો આ રીતના વ્યવસ્થા હતી, ટેક્સ કલેક્શનની પણ વ્યવસ્થા હતી. અને મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો. મેં તમને કીધું હતું એમ કે ભાઈ આ સમય જે છે એ ક્યાંક ને ક્યાંક લોખંડની શોધ થઈ ચૂકી હતી. એટલે લોખંડના ઓજારોને લીધે પહેલાં શું હતું કે ભાઈ લાકડાના ઓજારોનો ઉપયોગ થતો હતો, પણ હવે લોખંડનો ઓજાર થયો તો કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે અને ક્યાંક ને ક્યાંક સુધારા થવા લાગશે. બરાબર છે. વાત કરીએ આપણે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધની, તો આ બંને જે છે જનપદ સમયમાં એટલે કે ગણરાજ્ય ખાસ કરીને સમયમાં જ પગપાળા વિચાર્યા હતા. મેં તમને પહેલાં જ કીધું હતું એમ જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણરાજ્યો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો હોવાથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે. એટલે તમને એમ કહી શકો કે ભાઈ દ્વિતીય નગરીય ક્રાંતિ જે છે ક્યાંક ને ક્યાંક બુદ્ધકાલીન યુગમાં જે છે એ દ્વિતીય નગરીય ક્રાંતિની શરૂઆત થઈ હતી એમ આપણે કહી શકીએ. બરાબર છે. આવો કોઈ MCQ પણ બની શકે ફ્યુચરમાં. તો બુદ્ધકાલીન યુગમાં દ્વિતીય નગરીય ક્રાંતિ જે છે એની શરૂઆત થઈ હતી. અને આ દ્વિતીય નગરીય ક્રાંતિ એટલે શું મિત્રો? તો કે જે છે એ પહેલાં સિંધુ ઘાટી સભ્યતામાં નગરીય ક્રાંતિની શરૂઆત થઈ હતી. ત્યારબાદ અહીંયા જે છે એ ધીમે ધીમે મહાજનપદોમાં નગરો જે છે એ વિસ્તારવાનું શરૂ થઈ ગયું હતું. તે ઉપરાંત આ સમયગાળામાં સમકાલીન ભારતમાં જે છે એ વિશ્વમાં શું હતું? તો કે ભાઈ સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ આ બધા જે છે એ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પ્રાચીન ભારતમાં ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય.
બરાબર છે. તો અહીંયા તમારું જે છે એ આ ચેપ્ટર પૂરું થાય છે. હવે જે નેક્સ્ટ ચેપ્ટર તમારું આવવાનું છે એ આવવાનું છે બુદ્ધ અને મહાવીર સ્વામીના ઇતિહાસ વિશે. મહાવીર સ્વામી તો ના કહી શકાય, પણ જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ઇતિહાસ વિશેનો જે છે એ હવે નેક્સ્ટ ચેપ્ટર આવવાનું છે. અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. અહીંયા સુધીનું જે ઇતિહાસ છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે સમજવામાં થોડું કન્ફ્યુઝિંગ રહેતો, રાઈટ. મેં તમને સમજાવ્યું તો તમને ઘણું બધી ક્લિયરિટી આવી ગઈ હશે કે ભાઈ આ રીતના હોય. બાકી તમે વાંચો તો જનરલી આ વસ્તુ જે ખૂબ કન્ફ્યુઝિંગ હતી. અને તે ઉપરાંત ફરી એકવાર ચેપ્ટર પૂરો થાય છે. અને ફરી એકવાર તમને કહું છું કે પ્લીઝ મારા જે ક્વેશ્ચન્સ છે એનો કમેન્ટ બોક્સમાં આન્સર આપજો, તો જ જે છે મને ખબર પડશે કે કેટલા લોકો પાર્ટિસિપેટ કરે છે, કેટલા લોકો સિરિયસ કેન્ડિડેટ્સ છે. અને હા મિત્રો, બીજું એ કે ભાઈ કેટલા લોકો છઠ્ઠા ધોરણ માટે જે છઠ્ઠા ધોરણના અભ્યાસ માટે જે છે આ લેક્ચર સિરીઝ જોવે છે, કેટલા લોકો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવા માટે જે છે ક્યાંક ને ક્યાંક આ લેક્ચર સિરીઝ જોવે છે. આ બધા જ લોકો જે છે કમેન્ટ્સ કરજો, લાઇક કરજો વિડીયોને, તે ઉપરાંત વિડીયોને ક્યાંક ને ક્યાંક શેર કરજો.